બનાવીશું મકાઈનો ડોળા પાક. પહેલાં તેલ ને ઘી લેવાનું, પછી એની અંદર જીરું નાખવાનું, પછી એની અંદર નાખવાનું તમાલપત્ર, તજ અને લવિંગ, અને એને હલાવવાનું. કિલો મકાઈને આવી રીતે અધકચરી વાટી દેવાની. મકાઈ બ્રાઉન થાય ત્યાં સુધી એને હલાવવાનું અને સાથે પોતાના છોકરાને આવી રીતે રમતા રમતા સાચવવાનું. 1 ચમચી લીલા મરચાં નાખવાના ગોલ્ડન થાય એટલે. 1 કિલો મકાઈમાં 1 લીટર એટલે 2 થેલી અમૂલ શક્તિ નાખી દેવાની. 1 ચમચી મરચું નાખવાનું, અડધી ચમચી હળદર નાખવાની, 1 ચમચી મીઠું નાખવાનું અને 4-5 ચમચી ખાંડ નાખવાની. વાડકી બીજી ખાંડ નાખવાની, 1 ચમચી મરચું નાખવાનું અને મીઠું નાખવાનું ઘરના સ્વાદ અનુસાર. ફૂલ ગેસ પર હલાવતા રહેવાનું. આવી રીતે ફૂલ ગેસે હલાવતા રહેવાનું કોન્સ્ટન્ટ, કે નીચે ચોંટે નહીં. આવો જાડો થીક થાય ને સ્લાઇડ ઘી છૂટે એટલે તમારો ડોળા પાક મકાઈનો રેડી. થોડી વાર ડીશ ઢાંકીને 10-15 મિનિટ સિજાવા દેવાનું. પછી ઠંડો થાય એટલે આ ડોળા પાક ખાવાનો.